ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન એના લેક્ચર નંબર 16 અંદર લાસ્ટ લેક્ચરમાં મારે ભૂલ થઈ હતી લખવામાં 15 ના બદલે 20 લખાઈ ગયું હતું, પડી પાછું પીડીએફમાં મેં સુધાર્યું હતું. આજે લેક્ચર નંબર 16 અંદર લાસ્ટ જે અશુદ્ધિ ક્ષતિની વાત કરી હતી આપણે NaCl માં SrCl2 અને CdCl2 વાળી વાત હતી, એની સાપેક્ષનો એક દાખલો ભણ્યા પછી આપણે બિન તત્વયોગમિતીય ક્ષતિની વાત કરીશું. બિન તત્વયોગમિતીય ક્ષતિ પૂરી કરીએ એટલે મેં તમને કીધું હતું કે અત્યારે પૂરતું નવા જે NCERTની ગાઈડલાઈન છે એના પૂરતું આપણું ચેપ્ટર પૂરું થશે. તો આજે આપણે અશુદ્ધિ ક્ષતિનો દાખલો ભણીએ. માનો કે આપણને એવું કીધું છે કે NaCl ના સ્ફટિકીકરણમાં -5 મોલ SrCl2 હોય તો સ્ફટિકમાં વિસ્થાપિત થતા Na+ ની સંખ્યા શોધી રિક્ત એટલે કે ખાલી સ્થાનની સંખ્યા શોધો. તો આપણને ખબર પડે કે NaCl ની અંદર SrCl2 ઉમેરવાની કંઈક વાત કરી છે અને SrCl2 નું વિયોજન કરો એટલે Sr2+ અને 2Cl- થાય એટલે એક Sr2+ 2 Na+ નું વિસ્થાપન કરે છે. આપણને એટલી ખબર પડે કે એક અણુ SrCl2 નો હોય તો 2 Na+ નું વિસ્થાપન કરે છે. પણ આપણે SrCl2 ની સંખ્યા ગોતી લઈએ તો SrCl2 ની સંખ્યા માટે અહીંયા આપણને એનું મોલ પ્રમાણ પણ પર્સન્ટેજ મોલ પ્રમાણ આપ્યું ને પર્સન્ટેજ પ્રતિ 100 હોય એટલે આપણે એવું લખી શકીએ કે 10⁻⁵ મોલ બરાબર. હવે પર્સન્ટેજ પ્રતિ 100 હોય એટલે 10⁻⁵ પ્રતિ 100 મોલ થયા. હવે તમને આ તો ખબર પડી કે પર્સન્ટેજ પ્રતિ 100 હોય એટલે આપણે છેદમાં 100 લખ્યા અને 100 મૂકીએ અને આના પ્રમાણે લખીએ તો 10⁻⁷ મોલ SrCl2 થાય. હવે 1 મોલ એટલે તમને ખબર છે કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 SrCl2. 1 મોલ SrCl2 એટલે આટલા મોલ, તો માટે 10⁻⁷ મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 10⁻⁷ SrCl2 ના અણુની સંખ્યા. હવે તમને ખબર પડે છે કે આ 23 અને 7, 23 માંથી 7 કાઢો એટલે જવાબ આવશે 16. એટલે આપણે લખીએ કે 6.022 ગુણ્યા 10⁻16 SrCl2 ના અણુ. અને NaCl ના સ્ફટિકીકરણમાં SrCl2 ઉમેરવામાં આવે તો ખાસ લખીએ કે એક. હવે આપણે વિસ્થાપિત થતા Na+ ની સંખ્યા ગોતીએ તો આપણે પહેલા લખીએ કે વિસ્થાપિત થતા Na+ ની સંખ્યા માટે લખીએ કે એક અણુ SrCl2 નો ઉમેરતા
વિસ્થાપિત થતા 2 Na+. જો એક SrCl2 ઉમેરો તો 2 Na+ નું વિસ્થાપન થાય. તો આપણે કેટલા ઉમેર્યા? તો 6.022 ગુણ્યા 10⁶ SrCl2 ઉમેરતા વિસ્થાપિત થતા Na+ કેટલા? તો જવાબ આવશે 6.022 ગુણ્યા 10⁻16. અહીંયા લખવામાં ભૂલ થઈ છે. 16 ગુણ્યા 2 એટલે આનો જવાબ આવશે 12.044 ગુણ્યા 10⁻16 Na+ નું વિસ્થાપન થશે. તો એક અણુ ઉમેરીએ તો એના પ્લસ વીજભાર ને પ્લસ વીજભાર વડે વિસ્થાપન થાય એટલે અહીંયા +2 આવે એટલે 2 Na+ ને દૂર કરે એટલે કુલ આટલા Na+ નું દૂર થાય. અને રિક્ત અથવા ખાલી સ્થાનની સંખ્યા માટે રિક્ત ખાલી સ્થાનની સંખ્યા અથવા ઘણી વખત એવું પૂછે અવકાશની સંખ્યા. રિક્ત અથવા ખાલી સ્થાનની જગ્યાએ શબ્દ અવકાશ વાપરવો હોય તો જવાબ તો તમારે એ જ નાખવાનો. તમને ખબર પડે કે એક અણુ SrCl2 નો ઉમેરો એટલે 2 Na+ દૂર થાય. એમાંથી એક Na+ ના સ્થાને Sr2+ જોડાય અને બીજા Na+ નું સ્થાન ખાલી રહે એટલે ખાલી થતા Na+ ની સંખ્યા ઉમેરેલા Sr2+ ની સંખ્યા જેટલી જોવા મળે છે. એટલે કે લખીએ કે એક અણુ SrCl2 નો ઉમેરતા રચાતા ખાલી સ્થાનની સંખ્યા 1. એક અણુ ઉમેરો તો એક ખાલી સ્થાન રચાય. માટે આપણે કેટલા ઉમેર્યા? તો 6.022 ગુણ્યા 10⁻16 SrCl2 ઉમેરાતા રચાતા ખાલી સ્થાનની સંખ્યા ગણીએ તો એના પરથી આપણે ખાલી સ્થાનની સંખ્યા લખી શકીએ કે ખાલી સ્થાનની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻16 ગુણ્યા 1 એટલે એનો એ જવાબ. એટલે આટલા ખાલી સ્થાન જોવા મળશે. તો આ રીતનો દાખલો પૂછાય છે પરીક્ષામાં. ખાસ યાદ રાખજો, આ પ્રમાણે તમારે દાખલાની ગણતરી કરવાની થાય છે. હવે આપણે બીજી પ્રકારની ક્ષતિ, આ અશુદ્ધિ ક્ષતિ ભણ્યા, તો એક બીજી પ્રકારની ક્ષતિ બાકી છે, બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બીજી ક્ષતિ ભણવાની આપણે બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બિન તત્વ યોગમિતીય ક્ષતિ એટલે એવી ક્ષતિ કે જેમાં ઘટક તત્વો બિન તત્વ યોગમિતીય ગુણોત્તરમાં હોય. એવી ક્ષતિ કે જેમાં ઘટકો બિન તત્વ યોગમિતીય ગુણોત્તરમાં હોય. એવી ક્ષતિ જેમાં ઘટકો બિન તત્વ યોગમિતીય ગુણોત્તરમાં હોય છે. અને આ બિન તત્વ યોગમિતીય ગુણોત્તરમાં હોય એવી બે ક્ષતિ આપણે ભણવાની, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. આની બે ક્ષતિ ભણવાની. પહેલી ક્ષતિ ભણવાની ધાતુ વધારો ક્ષતિ અને આની બીજી ક્ષતિ ભણવાની આપણે ધાતુ ઉણપ ક્ષતિ. તો આપણે બે ક્ષતિ વિશે વાત કરીશું, એક ધાતુ વધારો ક્ષતિ અને એક ધાતુ ઉણપ ક્ષતિ.
હવે ધાતુ વધારો ક્ષતિ છે ને એ પાછી બે રીતે હોય છે. તો આપણે ધાતુ વધારો ક્ષતિની વાત કરીએ ધાતુ વધારો ક્ષતિ આપણને બે રીતે જોવા મળે છે. પહેલું એનાયનના રિક્ત સ્થાનને એટલે કે એનાયનના અવકાશના કારણે ધાતુ વધારો ક્ષતિ, એનાયનના રિક્ત સ્થાન ના કારણે ધાતુ વધારો ક્ષતિ. એનાયનમાં જે ખાલી સ્થાન પડ્યું હોય, એનાયન એટલે ઋણાયન, અને ઋણાયનના ખાલી સ્થાનના કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ. અને બીજી આપણે ભણવાની કે આંતરાલીય સ્થાન પર વધારાના ધાતુ આયનના કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ. તો એમ કરી અને ધાતુ વધારો ક્ષતિ આપણે આજે બે રીતે ભણવાની છે. એક એનાયનના અવકાશના કારણે એટલે કે એનાયનના રિક્ત સ્થાનના કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ, અને બીજી આંતરાલીય સ્થાન પર વધારાના ધાતુ આયનના કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ. આ ખાસ યાદ રાખવા જેવી છે. તો આપણે એ ક્ષતિને પહેલા ભણીએ કે એનાયનના અવકાશના કારણે એટલે કે ઋણાયનના રિક્ત સ્થાનના કારણે સૌથી પહેલી ભણીએ તો એનાયન એટલે કે ઋણાયનના રિક્ત સ્થાનના કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ. એનાયનનું સ્થાન ખાલી પડે એના કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ. અને આ ધાતુ વધારા ક્ષતિને આપણે સમજીએ તો આપણે આ ક્ષતિને સમજીએ પહેલા. હવે ક્ષતિને સમજવા માટે માનો કેવું વિચારીએ કે NaCl નો સ્ફટિક લીધો છે, સમજો તો Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ અને Na પ્લસ Cl માઇનસ, 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 Na પ્લસ અને Cl માઇનસ. હવે આ માનો કે આપણો સ્ફટિક છે, સમજો આ સ્ફટિકને આપણે એક પાત્રમાં મૂકી દીધો. આ પાત્રમાં અને પાત્રમાં આપણે સોડિયમની બાષ્પ ભરી દઈએ, Na ગેસ સોડિયમની બાષ્પ ભરી દઈએ અને સોડિયમની બાષ્પના વાતાવરણમાં સ્ફટિકને ગરમ કરીએ. તો હવે કેવું થશે, આ Na ગેસ એટલે સોડિયમની બાષ્પ અહીંયા બધે હશે, અહીંયા હોય તો આપણા સ્ફટિક ઉપર પણ બાષ્પનો અણુ હોય જ Na ગેસનો. હવે આમાંનો કે સ્ફટિકની ઉપર રહેલો Na ગેસનો અણુ, અહીંયા Na ગેસ છે, એ આયનીકરણ પામે છે. એટલે અહીંયાની સાઈડની પ્રક્રિયાની વાત કરીએ તો Na માંથી Na પ્લસ બને અને એક ઇલેક્ટ્રોન ગુમાવે. Na માંથી
Na પ્લસ બન્યો અને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એટલે આ જે ઘટક છે એ આપણો Na ના બદલે Na પ્લસ થઈ ગયો. હવે Na પ્લસ શું કરશે? તો આ સ્ફટિકમાંથી માનો કે આ સ્થાનેથી NaCl માઇનસ ને બહાર ખેંચી લીધો, એટલે Na પ્લસ અને Cl માઇનસ, આ Na પ્લસ વત્તા સ્ફટિકમાંથી આવશે Cl માઇનસ, અને આ બંને જોડાઈ અને સ્ફટિકની ઉપર NaCl બનાવી નાખ્યું. સ્ફટિકની ઉપર NaCl બનાવી નાખ્યું. હવે તમે સમજો, માનો કે આની અંદર 100 Na પ્લસ અને 100 Cl માઇનસ હતા. 100 Na પ્લસ અને 100 Cl માઇનસ હતા. આમાંથી એક Cl માઇનસ બહાર જતો રહ્યો. તો આમાં શું વધ્યું? તો પહેલા કેટલા હતા? તો 100 Na પ્લસ અને 100 Cl માઇનસ હતા. હવે એક Cl માઇનસ બહાર વયો ગયો, એટલે Na પ્લસ તો 100 ના 100 જ રહ્યા, પણ Cl માઇનસની સંખ્યા 100 ના બદલે કેટલી થઈ ગઈ? 99. તો હવે Cl ની સાપેક્ષમાં Na પ્લસની સંખ્યા આ સ્ફટિકમાં વધી ગઈ, અને Na એટલે ધાતુ, એટલે આ ક્ષતિને ધાતુ વધારો ક્ષતિ કહેવાય. અને એ પણ કોના કારણે થઈ? તો ઋણાયન બહાર નીકળી ગયો એના લીધે થઈને, એટલે આ ક્ષતિને આપણે એનાયન એટલે કે ઋણાયનના રિક્ત સ્થાન એટલે કે અવકાશના કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ કહીએ છીએ. ફરીથી સમજો, NaCl નો સ્ફટિક લીધો તો Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ હતું. એને સોડિયમની બાષ્પના વાતાવરણમાં ગરમ કર્યો, એટલે એક સોડિયમનો અહીંયા એક જ દર્શાવ્યો. આવા તો કેટલાય બને. આ એક Na માંથી Na પ્લસ બન્યો ને ઇલેક્ટ્રોન દૂર કર્યો. હવે આ Na પ્લસ સ્ફટિકમાંથી Cl માઇનસને મેળવશે ને NaCl આ સ્ફટિકની સપાટી ઉપર બની ગયો. હવે અહીંયા ધ્યાન રાખીએ અને વીજભારને સમજીએ. તો 100 Na પ્લસના કારણે આ વીજભાર પ્લસ 100 થયો. 99 Cl માઇનસના કારણે વીજભાર 99 થયો, એટલે આખો સ્ફટિક છે ને ધન બનશે. આખો સ્ફટિક ધન બનશે. અને આવું ન થાય, આ ધન બને તો એ વીજભારિત સ્ફટિક થઈ જાય ને વીજભાર રહિત સ્ફટિક હોય. સ્ફટિક છે એ તટસ્થ હોય, અને તટસ્થ બનવા માટે એના ઋણ વીજભારને પૂરો કરવા માટે આ Na પ્લસમાંથી જે ઇલેક્ટ્રોન છૂટો પડ્યો હતો, આ જે ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એનો વીજભાર -1 હોય. આ ઇલેક્ટ્રોન જે -1 વીજભાર વાળો છે એ ઓલા ખાલી સ્થાને જતો રહેશે. Na પ્લસનો ઇલેક્ટ્રોન જે છૂટો પડ્યો એ અહીંયા ખાલી સ્થાને ગોઠવાઈ જશે, અને આ ખાલી સ્થાનને રંગ કેન્દ્ર એવું નામ આપવામાં આવ્યું. એને F કેન્દ્ર કહેવાય છે. એનું નામ છે ફર્બેન-ઝેન્ટર સેન્ટર. અને આ ઇલેક્ટ્રોન છે, હવે આ +1 અને ઇલેક્ટ્રોનનો વીજભાર આવ્યો -1, અને એમ સ્ફટિક વીજભારની દ્રષ્ટિએ તટસ્થ બને છે. તો આ રીતે જેમ જેમ NaCl બહાર રચાતા જશે એમ Cl માઇનસની સંખ્યા અંદર ઓછી થતી જશે, અને આ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે રંગ કેન્દ્રની સંખ્યા અંદર વધતી જશે, અને એના કારણે સ્ફટિક રંગીન દેખાય છે. કઈ રીતે સમજો? તો આ ઇલેક્ટ્રોન ગયો ની મુક્ત હોય, અને મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે માનો કે અત્યારે એની ઉર્જા E1 છે. આ ઇલેક્ટ્રોનની. હવે જેવો તમે એને ગરમ કરશો એટલે આ ઇલેક્ટ્રોન E1 થી વધી અને E2 એ પહોંચશે. અહીંથી જઈ અને આ E2 ઉર્જા સ્ત્રોતે પહોંચશે. હવે ઉર્જા વધે એટલે સ્થિરતા ઘટે, એટલે E2 થી પાછો નીચે આવશે, અને નીચે આવશે ત્યારે જેટલી શક્તિ છૂટી પાડશે એ વિકિરણ સ્વરૂપે હશે. અને વિકિરણ હોય તો એને એની તરંગ લંબાઈ હોય, અને NaCl માટે આ સ્ફટિકમાં આ રીતે જે છૂટી પડે એ તરંગ લંબાઈ છે એ પીળા રંગના તરંગ જેટલી તરંગ લંબાઈ હોય છે. એટલે આપણે એવું કહીએ છીએ કે NaClમાં ક્લોરીન બહાર નીકળે એટલે સોડિયમનો વધારો જોવા મળે, અને સોડિયમનો જેટલો વધારો જોવા મળશે એટલો સ્ફટિક પીળા રંગનો જોવા મળે છે. આ જ વસ્તુ NaClમાં હોય તો પીળા રંગની જોવા મળે, KCl લઈ તો જાંબલી રંગની જોવા મળે, અને LiCl હોય તો આછા ગુલાબી રંગની જોવા મળે છે. તમારે યાદ રાખવા માટે યાદ રાખવાનું લિથિયમ, સોડિયમ,
અને પોટેશિયમ. જો તમને ખબર છે કે સમૂહ 1ના તત્વોમાં પહેલાં લિથિયમ આવે, પછી સોડિયમ ને પછી પોટેશિયમ, તો આના માટે ગુલાબી રંગ છે, આના માટે પીળો રંગ છે અને આના માટે જાંબલી રંગ છે. એટલે ગુલાબી, પીળો અને જાંબલી રંગનો આ જોવા મળે છે. આ થિયરીના ક્વેશ્ચન સ્વરૂપે પૂછાઈ શકે એવી ક્ષતિ હોવાથી આ ક્ષતિને ખાસ યાદ રાખીએ. એનાયન એટલે કે ઋણાયનના અવકાશના કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ. આપણે કીધું એમ કે NaCl લીધો, સોડિયમની બાષ્પના વાતાવરણમાં ગરમ કર્યો, એટલે સોડિયમ બાષ્પ Na ગેસ એ Na+ માં ગયો અને ઇલેક્ટ્રોન છૂટો પડ્યો. આ Na+ અને ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એ Na+ છે એ સ્ફટિકમાંથી Cl- ને બહાર બોલાવીને NaCl બની ગયો. એટલે સ્ફટિકમાં ક્લોરીનની જગ્યા ખાલી પડી, એટલે એનાયનનું સ્થાન ખાલી પડ્યું. એના લીધે ધાતુ વધારો જોવા મળ્યો. હવે આ ખાલી સ્થાનમાં વીજભાર પૂરો કરવા માટે થઈને ઇલેક્ટ્રોન મૂક્યો અને ઇલેક્ટ્રોનથી એને વીજભારને રંગિત કર્યું અને આ કેન્દ્રને આપણે રંગ કેન્દ્ર એટલે F કેન્દ્ર ફર્બેન-ઝેન્ટર સેન્ટર તરીકે ઓળખીએ છીએ. જેમાં લિથિયમ ક્લોરાઇડમાં લિથિયમનો વધારો ગુલાબી રંગ, પોટેશિયમ ક્લોરાઇડ હોય તો પોટેશિયમની બાષ્પ હોય તો પીળો રંગ દર્શાવે, સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમની બાષ્પ પીળો રંગ દર્શાવે, અને પોટેશિયમ ક્લોરાઇડમાં પોટેશિયમની વધારો જેમ જતો જશે એમ આ જાંબલી રંગનો સ્ફટિક થતો જોવા મળે છે. તો એને સમજ્યા પછી હવે આપણે એને લખતા શીખીએ કે એનાયનના કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ. તો ઋણાયનના કારણે જોવા મળતી ધાતુ વધારા ક્ષતિને સમજીએ તો NaCl, KCl જેવા આલ્કલી હેલાઇડ આ ક્ષતિ દર્શાવે છે. એનો લખીએ તો આપણે સીધું જ લખીએ કે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને NaClના સ્ફટિકને સોડિયમની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે ત્યારે સોડિયમના પરમાણુ સ્ફટિકની સપાટી પર જમા થાય છે. અને Cl- સ્ફટિકમાંથી સપાટી પર પ્રસરણ પામે છે. Cl- છે એ સ્ફટિકમાંથી સપાટી પર પ્રસરણ પામે છે અને સોડિયમ સાથે સંયોજાય છે. Cl- છે એ સ્ફટિકમાંથી પ્રસરણ પામી સપાટી ઉપર આવે, સોડિયમ સાથે સંયોજાય અને NaCl બનાવે છે. તો આપણે હમણાં ભણ્યા હતા એ પ્રમાણે તમને ખબર પડી કે સોડિયમની બાષ્પ સોડિયમ સપાટી ઉપર આવે, Cl- બહાર આવે ને સોડિયમ સાથે સંયોજાય અને NaCl બનાવે છે. આના કારણે સ્ફટિકમાં સોડિયમનું પ્રમાણ
વધે છે, જેને ધાતુ વધારો ક્ષતિ કહે છે. આ એક સેન્ટેન્સ ખાસ લખવું જરૂરી છે. આના કારણે સ્ફટિકમાં સોડિયમનું પ્રમાણ વધી ગયું અને આને ધાતુ વધારો ક્ષતિ કહે છે. હવે જ્યારે સોડિયમમાંથી Na+ બને અને ઇલેક્ટ્રોન ગુમાવે તો છૂટો પડતો ઇલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરણ પામી અને એનાયનના સ્થાનને રોકી લે છે. સોડિયમ જ્યારે Cl- સાથે સંયોજાય ત્યારે છૂટો પડતો ઇલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરણ પામી એનાયનના સ્થાને જોડાય છે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલા એનાયનના સ્થાનને F કેન્દ્ર જેને ફર્બેન-ઝેન્ટર F કેન્દ્ર એટલે કે ફર્બેન-ઝેન્ટર સેન્ટર એટલે કે રંગ કેન્દ્ર કહે છે. આમ થતા NaCl નો સ્ફટિક પીળો રંગ આપે છે. આ જ રીતે લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં LiCl એટલે કે લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકને લિથિયમની બાષ્પના વાતાવરણમાં ગરમ કરતા લિથિયમનો વધારો થઈ આછો ગુલાબી રંગ મળે છે. અને પોટેશિયમ ક્લોરાઇડ KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડના સ્ફટિકને વધુ પોટેશિયમ જાંબલી
અથવા નીલવર્ણી બનાવે છે. અને આના પછી હું અહીંયા દોરતો નથી, પણ ટેક્સ્ટ બુકની આકૃતિ 1.32 અને પેજ નંબર 26 પર આપેલી છે, એ તમારે દોરવી. હું તમને સમજાવું છું આ આકૃતિ, કે આપણને ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે કે એક ધન ઋણ ધન ઋણ ધન ઋણ, અને અહીંયા એકાદો બહારની સાઈડ સ્ફટિકમાં ધન આયન બને ત્યારે ઋણ આયન બહાર જતો રહે ને આ સ્થાન ખાલી પડે. આ ખાલી પડેલા સ્થાનને આપણે એફ કેન્દ્ર કહીએ છીએ. અને એફ કેન્દ્રમાં ઇલેક્ટ્રોન જોવા મળે છે. અને આ ઇલેક્ટ્રોનના કારણે આ સ્ફટિક છે એ રંગીન જોવા મળે છે. એટલે કે NaCl નો સ્ફટિક હોય તો પીળો રંગ દર્શાવશે, KCl નો સ્ફટિક હોય તો એ જાંબલી અથવા નીલવર્ણી રંગ દર્શાવશે, અને લિથિયમ ક્લોરાઇડનો સ્ફટિક છે એ ગુલાબી રંગ દર્શાવે છે. આ પ્રશ્ન તમને MCQમાં પૂછાઈ શકે છે કે LiCl નો સ્ફટિક છે, લિથિયમ ક્લોરાઇડનો સ્ફટિક છે, એ કયો રંગ આપશે? તો આછો ગુલાબી. પોટેશિયમ ક્લોરાઇડનો સ્ફટિક કયો રંગ આપશે? તો જાંબલી અથવા તો નીલવર્ણી. અને સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક છે એ પીળા રંગનો બને છે. આ MCQમાં રંગ પૂછાય છે, એટલે આને ખાસ યાદ રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આંતરાલીય સ્થાન પર વધારાના ધાતુ આયનને કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણક ક્ષતિને ભણી અને એનો એક દાખલો ભણીએ, એટલે આપણું ચેપ્ટર, આ પહેલું ચેપ્ટર અહીંયા આપણું પૂરું થશે. તો આજે આપણે ભણ્યા અશુદ્ધિ ક્ષતિના ઉદાહરણનો દાખલો, પછી બિનતત્વયોગમિતીયતાની ધાતુ વધારો ક્ષતિનું પહેલો ભાગ, એટલે કે એનાયનના અવકાશના કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ.